પાલી નો મજા આવે, કાચની પાલી નો મજા આવે, અડારી એટલે અડારી જ કહેવાય. ચા નો રંગ તો તમે જુઓ, લાકડા જેવી છે. સવારમાં બોસ મસ્ત મજાની ચા તો બધાને જોતી જ હોય છે. તમારી નજર સામે જોઈ લ્યો, એકદમ મસ્ત મજાની ચા બનાવી રહ્યા છે આ કાકા. અને વહેલી સવારમાં 6 વાગ્યા છે, 6 થી 6:30 ની વચ્ચે તમે જયારે આવશો માર્કેટિંગ યાર્ડ ના ગેટ નંબર 1 ઉપર, ત્યાં એકદમ તાજી ફ્રેશ. અને લાઈન તો જોઈ લો તમે, ગરદી થાય એટલે. હજી ચા બની નથી, પેલા તો તમે જો માણસોના ટોળા એની ઉપર તમને આઈડિયા આવી જશે કે આ ચા કેવી મસ્ત મજાની બનાવી રહ્યા છે કાકા. તો એકદમ તો ચા પીવો તમારે આવું જ પડશે. અને એકદમ ફ્રેશ તમારી સામે જ લાઈવ ગરમા ગરમ સવારમાં આવશો એટલે ગાણ ઉપર ઘોણા ચાલુ જ રહેશે. આખો દિવસ સવારથી સાંજ સુધી ચા ના ગાણ ચાલુ રહે છે. અને પબ્લિક પણ આવી જ રીતે ઉમટી પડે છે ચા પીવા માટે. એમનો ચા નો ટેસ્ટ જ એવો છે કે જોરદાર, બધાને રહેવાય જ નહીં. સવારમાં ચા પીવે એટલે મસ્ત મજાનો ફોટો ચડી જાય. તમારે પણ એવું જશે ને કે સવારમાં ચા તો બધાને જ જોતી હોય. 4 વર્ષથી દાદા સતીશભાઈ એમનું નામ છે. 4 વર્ષથી આમનું સેટઅપ મસ્ત મજાનું ગોઠવેલું છે. જોઈ લ્યો ચા લેવા માટે અને ચા પીવા માટે કેટલું બધું પબ્લિક આવેલું છે અહીંયા. એની ઉપર તમને આઈડિયા આવી જાય કે આમની ચા કેવી હશે. લાકડા જેવી છે. કેટલા ટાઈમ થી ચા પીવો? કેટલા ટાઈમ થી ચા પીવો? અમે તો ચા પહેલાથી પીવી જ છીએ. અને કેવી લાગે છે? ચા તો લાકડા જેવી છે. જોઈ લ્યો લાકડા જેવી, ટેસ્ટ એકદમ કડક. બહુ એકદમ કડક, જોરદાર. તમને કેવો ટેસ્ટ લાગે? સારી હો ને. હે સારી ચા એકદમ જોરદાર લાગે. જોઈ લ્યો અહીંયા ચા પીવા માટે તો બોલો ક્યાંથી ક્યાં પીવા આવે છે માણસો. અહીંયા ચા એટલી બધી પ્રખ્યાત છે સતીશભાઈ ની. 4 વર્ષથી અહીંયા સેટઅપ એમનું ગોઠવેલું છે નાનું એવું. અને એડ્રેસ ની વાત કરી દઉં તો માટેથી વઢવાણ બાજુ જાય છે રોડ, અને મહેન્દ્રના શોરૂમ ની એક્ઝેક્ટ સામે પડે છે માર્કેટિંગ યાર્ડ નો ગેટ નંબર 1. એની બાજુમાં જ આવેલું છે સતીશભાઈ નું નાનું એવું સેટઅપ ગોઠવેલું છે. જોઈ લો તમે. અને એકદમ સવારમાં આવશો એટલે તમારો મૂડ ફ્રેશ થઈ જશે. એવી મસ્ત મજાની ચા બનાવી દેશે. અને પાર્સલ પણ લઈ જાય છે અહીંયા. જોઈ લો લોકો ચા હારી બનાવે. કેવી લાગે છે? ચા હારી બનાવે ભાઈ, એકદમ મસ્ત બનાવે છે. કેટલા ટાઈમ થી પીવો? હું 2 વર્ષથી. 2 વર્ષથી આ ભાઈ ચા પીવે છે. અને ચા તો બનતા તો જોઈએ, પણ હવે તમને પીને ટેસ્ટ કરીને દેખાડ દઉં કે કેવી ચા લાગે છે. જોરદાર. જો અને પ્યોર દેશી સ્ટાઇલમાં પીવાની મજા આવે. આમાં પાલી નો મજા આવે, કાચની પાલી નો મજા આવે, અડારી એટલે અડારી જ કહેવાય. ચા નો રંગ તો તમે જુઓ, અગડા જેવી લાગે. આને ચા કહેવાય, બાકી બધું તો નામ જ કહેવાય. હબોળકો મારો મસ્તી ચા હે. ચા તો આમ જ પીવાય, હબોળકો મારીને જ તે. બાકી પાલીયા સુસ્કી મારી માં તો શું ચા પીવાની હોય તમારે.